तो मित्रों આપણે જોઈ લો પપ્પા સામે ઠેઠ ટાંકા પાસે દવા છાંટે છે। આપણે ટાંકાની ફરતી કરી આપણે દવા છાંટી નાખી છે અને હવે આટલો ભાગ રહી ગયો છે છાંટવાનો। તો આપણે વોઇસ એટલા માટે કરી કારણ કે આપણે વોઇસ આમાં નથી આવી એટલે અહીં આપણે ચાલુ થાય અને તો પાણી નહોતું એટલે હવે ચાલુ કરીને તમને દેખાડું। हेलो मित्रों, स्वागत है मारा एक नवा मिनी ब्लॉग में। तो 30 चैलेंज नो आ 26मो दिवस है। मित्रों जो आप वॉइस ओवर एटला माटे करी कारण के आपलो ब्लॉग उतार्यो तो पण आपने वॉइस ज नता आवी એટલે આપણે જે લો વોઇસ ઓવર કરવી પડે છે અને નડીનો ઢગો કરી નાખ્યો કારણ કે આપણે સેટે સેટે દવા છાંટી પપ્પા હું દવા છાંટે છે તો તમને દેખાતું છે પપ્પા દવા છાંટે છે। જોઈ લો આપણે થોડી બાકાથી ખોલી નાખી છે તો જોઈ લો કારણ કે સેટે સેટે ખબર બહુ બીજી હોય આપણે દવા છાંટે છે। તો હવે તમે તાલ ગઈ મજા મારો। मित्र जो लो अपने दवा टाँको खूटी गयो तो એટલે પાછા આપણે આવ્યા છીએ દવાનો ટાંકો ભરવા। એટલે દવાનો ટાંકો ભરીને વીયા છીએ। ચલો પપ્પા અહીંયા છોડે છે આપણો બાઇક આપણે વાય મૂકી દીધું એટલે ચલો આપણે હાલીને જઈએ કારણ કે કસરત થઈ જાય એટલે બાઇક ત્યાં વાય મૂકી દીધું છે। અને ચલો કાયલા કેવું હતું તમે થંબનેલમાં જોયું છે કાયલા થંબનેલમાં તો જોઈ લો આટલું બાકા આટલું કાપી નાખી પછી આ બધું નાખી દઈશું। જે લો પપ્પા અહીંયા છોડે છે તો આપણે આ કરી નાખી પછી તમને મળું। તો મિત્રો આપણે નળી જોલો કૂટવાડી દીધી છે ને તો ઘાસ ચડી ગયો છે કારણ કે ટ્રેક્ટર અહીંયા છે ને આપણે ટાંકા પાઈને ખેંચતા હતા એટલે થોડો ઘાસ ચડી ગયો છે। જોઈ લો નળી આપણે અહીંયા ત્યાં આપણે વાંહે ત્યાં આપણે ટમટમિયા ઘાટા અહીંયા ઠેઠ પોગાડી છે તો ઘાસ ચડી ગયો છે। તો ટ્રેક્ટર આપણે સામે હવે ચાલુ કરવા જઈએ। લો તો આયલા જઈએ આપણે। तो मित्र जो આપણે વિજય ही અત્યારે હાલીને આપણે વિજય મિની ટ્રેક્ટર છે ત્યાં આપણે જોઈ લો મિની ટ્રેક્ટર જોઈ લો ચાલુ કરી નાખ્યું ને આપણે ચાલુ કરીને દવા થઈ આપણે જાય સામે ખૂણે નળી આખી ખૂટવાડી નાખી છે। ચલો હા આખી હતી નાખી ખૂટવાડી દીધી અને જોઈ લો પાસે આપણે વીટી પણ નાખી અને આપણે આટલી નળી વીટી નાખી આને વીટ્યા એટલે આ જો આપણી બાજુ ખેંચી એટલે વીટ ચાલુ થઈ જાય આપણે વીટવાનું અને જે આપણે ચાલુ કરી નાખ્યું આપણે જેમ રોટાવેટરમાં આવે એવું જ આવે। જો આપણે ચાલુ પણ કરી નાખ્યું છે કારણ કે આપણે જેટલા આમ અડધા બ્લોગમાં આપણે વોઇસ નથી આવી કારણ કે કટ થઈ જાય ખબર નથી મને એ આપણે પછી હમું કરી નાખશું। અને એટલે આપણે જ્યારે મેં જોયું ત્યારે એડિટિંગ કરવાનો ટાઈમે ત્યારે વોઇસ નથી આવી પણ જો અત્યારે જોઈ લો વોઇસ ઓવર કરવી પડે છે અને જોઈ લો અત્યારે આપણે નળી અહીંયા પૂજી નથી એટલે પાછી આવું કરી નાખી છે। તો બસ મજા મારી ગયો અને વોઇસ એટલામાંથી કરવી પડે છે કારણ કે વોઇસ કટ થઈ જાય। तो मित्रों આપણે આ વિડીયોમાં પણ આપણો વોઇસ નથી આવી આ વિડીયોમાં આપણે કટ થઈ જાય ખબર નથી મને હું લેવા આપણે વોઇસ કટ થઈ જાય છે મને કાંઈ ખબર નથી। આપણે હમું કરી નાખશું ત્યારે આપણે જેટલું પણ એ બધું ફરીથી હમું કરી નાખશું અને પપ્પા અમે દવા છાંટે છે હવે ટાંકાની ફરતે આપણે છાંટી નાખી દવા કારણ કે ખડ છે એટલે આપણે જરા નળી આપણે કેટલી હતી કેટલી વીટી નાખી છે
તો તમે જોઈ લો આપણે આટલી બધી વીંટી નાખી છે આપણે હાવ તરી આવી જઈ હતી આપણે જોઈ લો પાસે એટલી વીંટી નાખી છે આપણે અને જોઈ લો હાવ ખાલી થઈ ગઈ હતી અને હાવ એટલી વીંટી નાખી ને આપણે આની ખેંચીને આપણે વીંટી નાખીએ નકરમાં તો મિત્રો જો તમારા પણ આવી તકલીફ આવે તો તમે વિડીયો યુટ્યુબમાં જઈને સરખું કરી નાખજો હું પણ સરખું કરી નાખું તો મિત્રો જે લો અત્યારે આપણે આવી જઈએ ઘરે અને જે લો હાથ પગ ધોઈ લીધા છે કારણ કે દવાવાળા હતા એટલે હાથ પગ ધોવા પડે કારણ કે પછી આપણે જમવાનું ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘડી ઘડી આપણે જમવા એટલે હાથ પગ ધોઈ નહીં ખાઈએ આપણે અને મોઢુંની બધી ધોઈ નાખ્યું છે હવે આપણે ખાલી રેસ્ટ કરી પછી તમને મળું તો મિત્રો અત્યારે આપણે આવી જઈએ પ્લાન અને પ્લાન આપણે ચાલુ છે તો જોઈ લો આપણે પ્લાન અત્યારે ચાલુ આપણે ટ્રેક્ટર પર આવ્યા હતા કાંકરાનું અને જોઈ લો આપણે તીના કાકાને આપણે અહીંયા આખી પ્લાન આખી તો પાછું તમને ચાલુ કરીને દેખાડું અહીંયા આપણે ચાલુ થાય અને તો પાણી નહોતું એટલે હવે ચાલુ કરીને તમને દેખાડું તો મિત્રો ચા પાણી ચાલુ થઈને બંધ થઈ અને માલ નીકળી ગયો જોઈ લો તો હું તમને આ સ્ક્રીનમાં નંબર નાખું એમાં તમારે રહેતી જોતી ફોન કરજો તો મિત્રો જો આપણે ઘરે આવી જાય લઈને થઈ જાય ફ્રેશ તો આ બ્લોગ આવી જાય તો તમને બ્લોગ ગમ્યું તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો પછી નવા બ્લોગ જઈને તારે કે બધા બાય બાય